મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય. જય જય જય. સ્વામિનારાયણ હરે સંવત 1876 પ્રથમ જ્યેષ્ઠ શુદ્ધિ એકાદશીને દિવસ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ પોતાના ઉતારાને વિશે વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવંદની આગળ મોટા મોટા સાધુ કેટલાક બેઠા હતા. તેમની આગળ શ્રીજી મહારાજે વાર્તા કરી છે. ક્રોધી, ઈર્ષાવાળો, કપટી ને માની એ 4 પ્રકારના જે મનુષ્ય તે જો હરિભક્ત હોય તો પણ તે સાથે અમારે બને નહીં. શ્રીજી મહારાજ ગઢડામાં બિરાજમાન છે. ક્યાં બિરાજમાન છે જાણ્યું? હે તાલીઓ કરી. હા, મહારાજની વાત પૂછું છું ને તમે તાલીઓ નહીં પાડવાની. આ તો મહારાજ ક્યાં બિરાજમાન છે તમે સાંભળ્યું? ક્યાં બિરાજમાન છે તો વાત કરતા નથી. શ્રીજી મહારાજ પોતાના ઉતારાની અંદર ગઢડામાં બિરાજમાન છે. એનો ઉતારો ભગવાનનો તમે જોયો છે? બધા ગઢડા ગયા હોય એને ક્યાં એ આગળ શ્રીજી મહારાજ અક્ષરોડીમાં હંમેશા બિરાજતા. એ પોતાનો ઉતારો એમાં દરરોજ રહેતા, સૂતા અને બધું રહેવાનું. કારણ કે દાદા ખાચરનો દરબાર તો મોટો હતો પણ મહારાજને માટે ખાસ આ અક્ષરોડી જેને કહી, જ્યાં ભગવાન વિરાજમાન થયા ત્યાં અક્ષરધામ, એટલે મહારાજ ત્યાં રહેતા. 30 વર્ષ સુધી રહ્યા. ત્યાં સુધી આ અક્ષરોડી જે દરબારની પછવાડે છે, ગોપીનાથજીનું મંદિર, એની પછવાડે ઓરડા છે દાદા ખાચરના. ઉગમના આથમના ઉતરાદા દક્ષિણામાં મંદિર થયું છે અને એ ઉતરાદા દરબારની પછવાડે મહારાજનો ઉતારો છે. એટલે અક્ષરોડી છે જે પહેલાં નાની હતી, એટલે દેશી નરિયાની હતી ને એમાં મહારાજ એક નાની ઓડી જેટલી અત્યારે છે એટલો જ ભાગ તો, પણ તેદાર દેશે અત્યારે પછી શિખર મંદિર પાછળથી આ મંદિરવાળાએ કર્યું છે. એટલે અસલ વસ્તુ છે એમાંથી પેલી મહારાજની એ બધા નીકળી ગયું, પણ આ રહેવાનું સ્થાન એમનું એ હતું. એ ઓરડામાં પોતે બિરાજમાન છે. આપણે બધાને ઓરડા રૂમ હોય છે ને દરેકને, કે અમારો રૂમ, આ પપ્પાનો, આ ફલાનો, આ ઢીકણાનો, બધું અમારો, એમ બધા દરેક પોતપોતાના રૂમ હોય છે. એમ મહારાજ સાક્ષાત પરમાત્મા છે. એમને પણ દાદા ખાચરે ભક્તિભાવપૂર્વક મહારાજને ત્યાં રાખ્યા હતા. હવે ત્યાં શ્રીજી મહારાજ પોતે બિરાજમાન છે અને વાત પોતે કરે છે. પોતે પોતાની રીતે જ વાત કરે, પ્રશ્ન પૂછ્યો નથી. એ પ્રમાણે કે ક્રોધી, ઈર્ષાવાળો, કપટીને માની 4 પ્રકારના માણસો છે. માણસની અંદર ક્રોધે છે, ઈર્ષા છે અને કપટે છે. અને માન તો છે જ. માન તો દરેકને જ આવી જાય છે. દરેક નાના મોટા બધાને પણ થોડું માન તો થઈ જાય. અને માન એ સર્વશ્રેષ્ઠ શત્રુ છે બધામાં રાજા. એમાંથી જ કપટ આવે, ઈર્ષા આવે, ક્રોધ આવે. આ બધી જ વસ્તુ માનમાંથી જ ઉત્પત્તિ થાય છે. અને દેહાભિમાન અને માનને લઈને આપણે બધી રીતના વિક્ષેપ આવે છે, વિઘ્ન આવે છે, ભક્તિ ઓછી થાય, સત્સંગ ઓછો થાય, અવગુણ આવે, અભાવ આવે, એકબીજાના પ્રત્યેનો રાગ દ્વેષ થાય. એ બધું થયા જ કરે છે. સંસારની અંદર પણ જો કોઈનો આગળ ધંધો વધતો હોય તો પહેલાં ઈર્ષા આવે કે મારું હું નાનો, મારી પ્રતિષ્ઠા નહીં વધે, એની વચ્ચે આ માન. એટલે એમાંથી પછી ઈર્ષાના રૂપમાં એનો ધંધો કેમ બગડે, એને કેમ હેરાન થાય, કેમ મુશ્કેલી થાય. રાજકારણમાં કોઈ વધતો હોય તો એને કેમ પાછો પાડો, ભક્તિમાં કોઈ વધતો હોય તો એને કેમ પાછો પાડો. એક માન છે કે મારાથી કોઈ મોટો થવો જોઈએ નહીં, મારાથી કોઈ વધવો ન જોઈએ. એ આ બધી વસ્તુ છે. એટલે માનમાંથી જ ક્રોધી ઉત્પન્ન થાય છે. માન જરા ખંડિત થયો એટલે પછી તરત ઊભો થઈ ગયા અને 2-4 જમાડી દે, અને કાં તલવાર હોય તો એકબીજાનું માથું ઓડાડી દે. પણ એ ક્રોધ આવ્યો એક દેહાભિમાન લઈને, અને એને લઈને આપણે આ વસ્તુ બને છે. અને પછી ક્રોધ કરીને જો માણસને કંઈ બીજી રીતે ના કરે તો ઈર્ષા રૂપે પછી ચાલે. એને કંઈ હેરાન કરવું, નુકસાન કરવું, એ તે કરવું. અને ખેડૂતો હોય છે તો પોતાની એકબીજાને ઈર્ષા હોય તેના ખેતરની કપાસ વાળી નાખે, ઘાસ વાળી, એનું પેલું વાવેલું બાજરો બધું કાપી નાખે. અગર તો એના ઘરમાં આગ મૂકે, આવું પણ બધું થાય છે.
અત્યારે બધું ચાલે છે, આપણે જોઈએ છે દુનિયાની અંદર આ બધી વસ્તુ ચાલે છે. તો સ્વામી કહે છે એવું સત્સંગની અંદર પણ આપણને થાય કે કોઈ સારી સેવા, સારી ભક્તિ, સારો સત્સંગ બીજું બધું કરતા હોય તેને મળે. પણ મહારાજ કોઈ ઈર્ષા કરવી તો નારદ જણા જેવી કરવી. નારદ મુનિને તુમરું, બે જણા મામા ભાઈના દીકરા હતા. એટલે તુમરુની ગાન વિદ્યા બહુ સરસ સંતો વગાડે છે ને, એટલે એવી રીતે સરસ ગાન વિદ્યા તુમરું એ ભગવાન લક્ષ્મીનારાયણ દેવ પાસે વગાડ્યું. ભગવાન રાજી થયા. નારદજી વગાડ્યું એટલે નારદજી ઉપર રાજી ન થયા, એટલે એમને ઈર્ષા આવી કે ભગવાન નારદજીને એમ થયું કે મારા કરતાં આ ક્યાં એને મહારાજે, કારણ કે હું સારું વગાડી જાણું છું. અને આને ભગવાન રાજી થયા. પછી એને કહ્યું કે ચાલો એનાથી હું સરસ ગાન વિદ્યા શીખી આવું. એટલે પછી પોતે ગયા અને વર્ષો સુધી પાછું બરાબર રીતનું સંગીતનું આલાપ ખેંચી અને એમ જે જવા દેવાનું છે તન તનન તન તનન 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 ચાલે છે ને આપણે, એટલે હા ઘૂંટ્યા વગર ચાલે કેટલાય વખત સુધી. એટલે કહેવાનું એવી રીતે નારદજી કે હું સર્વશ્રેષ્ઠ શીખી લાવું. એટલે બધું ઘણું તનન તનન કરવા તો ગયા. પછી આ ભગવાન આગળ આવીને ગાયું, પણ ભગવાન કહે તમને તુમરુંના જેવું આવડતું નથી. એટલે ચટકી લાગી પાછી કે હું આટલી બધી મહેનત કરીને આવ્યો, આટલું બધું સરસ કરીને આવ્યો, ભગવાન હજુ મને કે તુમરું. ફરી પાછા ઉગડ્યા. એટલે 7 મન્વંતર સુધી, કેટલા વર્ષો, હા મન્વંતરના વર્ષો ઘણા થઈ જાય, એટલે ત્યાં સુધી એને કર્યું. અને બરાબર ગાન વિદ્યા એક શીખીને આમ બરાબર સરસ રીતે આવ્યા અને ભગવાન આગળ આલાપ કરીને આમ ગાયું. ભગવાન કહે પણ તુમરું ના જેવું નહીં. એટલે મન પાછું એટલું એકદમ આમ મન ઢીલું પડી ગયું, મોડું પડી ગયું અને નારાજ થઈ ગયા. પછી ભગવાન કહે છે જો નારદજી તમે આને 1000 વર્ષો સુધી બીજા પણ તમે કરશો ને તો એ રાજી. તમારામાં જે ઈર્ષા છે મૂકો તો તમારા ઉપર રાજી થવું. તો આના તુમરુના જેવું છે એ, એટલે એની પાસે જાઓ અને એની પાસે જ તમે કાન વિદ્યા શીખશો તો તમને બરાબર આવડશે. એટલે જેના ઉપર ઈર્ષા છે એની પાસે મોકલે તો કેવું થાય? ભગવાને કે તમે ઘરે બેસી રહ્યો છો ને મને માથાકૂટ કર્યા વગર, કારણ કે એની જોડે મારે બનતું નથી અને એની તમે પાસે મોકલો છો અને એની પાસે નિર્માણે થઈને કહેવું પડે તું મને શીખવાડ, એ તો કંઈ બનતું છે દુનિયાની અંદર. એટલે પણ નારદજી તો ભક્ત હતા, સંત હતા અને ભગવાન વિશે ભક્તિ હતી. એટલે ભગવાનની આજ્ઞા માની અને તુમરું પાસે શીખ્યા. શીખવાનું તો કંઈ હતું જ નહીં. નારદજી શીખ્યા હતા એ તુમરું કરતાં અધિક હતું. સારામાં સારું શીખ્યું આટલા વર્ષો સુધી. પણ ભગવાનને શું કે જેની સાથે ઈર્ષા છે ઈર્ષા મૂકો, માન મૂકો તો હું રાજી. એમને બતાવવાનું કામ એ છે. બાકી તુમરું ગાતો તો નારદજી ઓછું ગાતા એવું નહોતું. હા બરાબર, બધા સારું જ ગાય છે પણ ઈર્ષા ના કરવી. પણ એ પેલું એમ થઈ ગયું કે એટલે ભગવાનને ઈચ્છા હતી કે તો આ માન આવ્યું છે ને ઈર્ષા એ કારો. તો એ પ્રમાણે નારદજી પણ ભક્ત હતા. તો એમને પણ ભગવાનના વચન માની અને તુમરું પાસે જઈને ગાન વિદ્યા શીખ્યા. ભગવાન કહે છે આવે બહુ સારી, સરસ તમે ગાયું, સર્વોપરી. એટલે કહેવાનું શું કે માન મૂકવાની વાત છે, ઈર્ષા મૂકવાની વાત. ઈર્ષા કરવી તો નારદ જેવી કે નારદે જેમ ભગવાનની આજ્ઞાથી માન મૂકી અને ઈર્ષા મૂકીને નારદ તુમરુની પાસે ગાન વિદ્યા શીખી. એટલે કે આપણામાં કોઈ ભક્તિમાં, સત્સંગમાં, બીજામાં, ત્રીજામાં, સેવામાં આગળ વધતો હોય, ખોટી ઈર્ષા ના કરવી, એના જેવા ગુણ મેળવવા. એ જે એમના સાધુતાના ગુણ છે, એમાં ભક્તિના ગુણ છે, સત્સંગના ગુણ છે, સેવાના ગુણ છે, આપણે શીખવાના. પછી એના ગુણ ભાવ લઈને પછી એને ઈર્ષા કરીને આપણે ખોટી રીતના એ થવું એ મહારાજને ગમતું નથી. આ મહારાજને ગમતું નથી માટે ના કરવું. આપણે જેને રાજી થઈને જેના અક્ષરધામમાં જવું છે એને આ વસ્તુ ગમતી નથી અને એ આપણે ગજવામાં લઈને ફરીએ. જ્યારે જોઈએ ત્યારે તૈયાર, ગજવામાં હાથ નાખ્યો ગાયો. પણ એ બધું કાઢવાની વસ્તુ છે. ગજવામાંથી કાઢવું છે ને હૃદયમાંથી પણ કાઢવું છે. આ હૃદયની અંદર બધું બેસી ગયું છે એટલે કાઢવાની વાત કરી છે. એટલે મારે જે ક્રોધી ઈર્ષાવાળો કપટીને માની, કપટી માણસે પણ કપટ ત્યાં ચપટ. સ્વામી જોગી બાબા કહે ને જે ભગવાનને સંત આગળ કપટ રાખે એનું ચપટ જ થઈ જાય. બીજે બધે તમારું કપટ ચાલશે પણ ભગવાન સંત આગળ કંઈ ચાલે? એ તો બધું જાણે છે, અંતર્યામી છે. તન કંઈ જાણે, મન કંઈ જાણે, જાણે ચિત્ત કંઈ ચોરી, ઇશ્કે આગે ક્યાં છુપાવે, જિસકે આદમી દોરી. એનો કપટ કરવા જશો તો આપણું બગડશે. ભગવાનને તો કંઈ વાંધો નથી. એની પાસે કપટ કરવા જઈએ તો આપણને નડવાનું છે. મારે ત્યાં ખુલ્લું થયું. જોગી મહારાજ પાસે એક જેમ આવ્યા, અહીં કંઈ કેટલો પગાર છે? એને 1000 પગાર હતો. તો એને કહ્યું કે મારો પગાર 500 છે, મારો પગાર 500 છે એમ કહ્યું. તો સ્વામી કહે જાઓ 700 થઈ જશે. લ્યો, પેલાને 1000 હતા એમાં 700 નહીં. એ કપટ કે સ્વામી પાસે વધારે કહીશું તો કદાચ વધારે માગશે એટલે ઓછા કહેવા હારા ને 500.
કે 1000 કહી તો સ્વામી પાછા 1000 બધા માગે, એટલે એને કપટ કર્યું કે સ્વામી 500 પગાર. સ્વામી કહે આવતા 700 થઈ જાય, એટલે 250 ખોટ કંઈક નાખી. એટલે આવી વસ્તુ છે, ભગવાન આગળ તો ખુલ્લા થઈ જાય, ઓપન એકદમ ખુલ્લા થઈએ તો બધું સારું થઈ જાય. શ્રીજી મહારાજ બિરાજમાન હતા અને એક ડોશીમાં હતા, એની પાસે 5000 રૂપિયા હતા. અને મહારાજ તંત્રે અમે જાણ્યું હતું કે આ ડોશીના ઘરમાં ચોર આવવાના છે અને પૈસા બધા લઈ જશે. એટલે મહારાજ કહે ડોશીમાં તમારી પાસે કેટલા પૈસા છે, કેટલા રૂપિયા છે? તો એને કહ્યું મહારાજ 1000. એવું કહે ને એટલા છે. પછી એને કપટ રાખ્યો કે મહારાજ બધા આપી દેશે પાછા લઈ જશે. તો આ તો સ્વામિનારાયણ આપી એટલે જે બોલાઈ જાય સજાન સ્વામી મહારાજની. એટલે એવી બહુ વિગ્રહ છે અને બોલાઈ જાય છે, એમાં કંઈ ખોટું જ નથી. એટલે મહારાજ એમ ડોશીમાન થયું આટલા બધા કહીશ ને મહારાજ લઈ જશે. પછી મહારાજ પેલા મહારાજ કહે તમે લાવો, એટલે ત્યાં આપ્યા. રાત્રે ચોર આવ્યા અને ચોર આવ્યા એટલે બધું પણ પેલા પૈસા મહારાજને આપ્યા એટલા રહી ગયા, બચી ગયા. કહેવાનું શું મારે કે અમારે આ પૈસા જોતા નહોતા, તમારા પૈસા લઈ જાઓ, અને તમને પાછા આપ્યા. શ્રીજી મહારાજ તો આપ્યા છે. હા, પછી આપણે એમ ના જતા કે ઉજ્જૈન બોલાવીને લઈ જાય છે, પણ બોલાવીને આપે છે. એટલે એ રીતે ડોશીમાં, એટલે કહેવાનું શું, જો ડોશીમાં કપટ કરવા જાય બધા જતા રહે, પણ એટલા બચી ગયા. એમાં ભગવાનને કહે સંત આગળ કપટ રાખવું નહીં. દુનિયામાં બધું ચાલે, દુનિયાના વ્યવહારમાં બીજામાં ત્રીજામાં, પણ મહારાજની આજ્ઞા છે ક્યાંય કરવું નહીં. આપણે તો ચોખ્ખા રહેવું અને સારી રીતે ભગવાનની આજ્ઞા છે એ આજ્ઞામાં રહી અને ભગવાનને જે ગમે છે એ રીતે આપણે સંસાર વ્યવહાર કરવો. એટલે સ્વામી કપટી છે, માની છે, 4 પ્રકારના મનુષ્યો. હરિભક્ત હોય તો મારે કે એમાં જો આવા અવગુણ હોય તો અમને ગમે નહીં, કારણ કે મહારાજને તો ભ્રમરૂપ કરવા છે આપણને, કે આપણે ભ્રમરૂપ કરવા છે. તો હવે જ્યાં ભ્રમરૂપ થવાની વાત છે એને આગળ આપણે કપટ રાખીએ તો ભ્રમરૂપ ક્યાંથી થવાય? એટલે ભગવાન આગળ તો બધું મૂકી જ દેવાનું હોય. તમામ પ્રકારના આપણી જે કંઈ અવગુણો, સ્વભાવ, દોષો છે અને એની આગળ જ મુકાય છે, બીજે કંઈ મુકાતું છે નહીં. વધારે બીજા માણસો જે તો હવે દોષ લેને આવ્યો છે તો કંઈ નહીં, તું એક બાટલી ચડાવી દે અને આ રીતે ચાલે, આપણે અહીંયા કંઈ વાંધો નહીં. એટલે એવું કહેનારા મળશે. પણ જીવમાંથી આવી વસ્તુ કાઢનારા તો ભગવાનને સંત છે, એને આપણું હિત કરવું છે, પરમ હિત કરવું. એટલા માટે હોય તો પણ તે સાથે અમારે બને નહીં. અને ક્રોધની ઈર્ષા બે માનને આશરે રહેજો. માનને આશરે, ક્રોધની ઈર્ષા બે માનને આશરે. એટલે ક્રોધમાંથી જ માનમાંથી જ ક્રોધ ઉત્પન્ન થાય ને ઈર્ષા પણ થાય છે. ને કામીનો તો અમારે કોઈ કાળે વિશ્વાસ નથી જે સત્સંગી છે, અને કામી તો સત્સંગી હોય તો વિમુખ જેવો છે. આ દોસ્તો મહારાજને ગમતો જ નથી, કે એ ગમે તેટલો હોય તો પણ એ આપણે ભગવાનની આજ્ઞામાં રહીને વ્યવહાર આપણે કરવાનો છે. મહારાજ કહે છે આપણે લગ્ન કરીને એની સાથેનો જે વ્યવહાર છે ભગવાનની સંતની આજ્ઞા છે, વ્યવહારમાં મળે, શાસ્ત્રમાં મળે અને આપણા હૃદયમાં મળે. પણ આ જો મહારાજની આજ્ઞા લોપીએ તો એની અંદરથી ઘણી જાતના દુઃખ આવે. પછી નાનો હોય, મોટો હોય કે કોઈ પણ હોય, ત્યાગી હોય કે ગ્રસ્ત હોય, પણ એને આ વસ્તુ મહારાજને ગમતી નથી. એટલે એ રીતનું આભાર કંઈ હોય તો પણ એ જ્યારે ત્યારે વિમુખ થાય જ, કારણ કે એ અવગુણ એવો છે કે એની અંદરથી પછી જગ જાહેર થાય એટલે પછી એનું પાછું મન પડી જાય અને વિમુખ થઈ જાય. અને જેને પંચવર્તમાનમાં કોઈ વાતે ખોટ ન હોય અને ગમે તેવા વચનના ભીડામાં લઈએ અને તેનું ગમતું મુકાવીને અમારા ગમતામાં રાખીએ તો પણ કોઈ રીતે દેહ પર્યંત પૂજાય નહીં, એવો હોય તે પાકો સત્સંગી છે. હવે આપણે આ મહારાજ સમજાવે છે, કારણ કે આ બહુ મોટું કઠિન વસ્તુ છે કે આપણામાં કંઈ ભૂલ હોય કે કંઈક આપણું એ થયું હોય તો કોઈ કહે તો બરાબર છે, પણ અહીંયા મહારાજ શું કહે છે કે પંચવર્તમાનમાં કોઈ રીતે એમાં ખામી ન હોય. 5 વર્તમાન કયું? નિષ્કામ, નિર્લોભ, નિસ્વાર્થ, નિશ્ચય, નિર્માણ. આવી રીતનું આપણો જે પંચવર્તમાન છે, તમારે 5 વર્તમાન, અમારે 5 વર્તમાન, પણ આ 5 વર્તમાનની અંદર કોઈ વાતે ખામી ન હોય, બધી રીતે બરાબર હોય. એનામાં ક્રોધે ના હોય, માને ના હોય, ઈર્ષાય ના હોય, અને આવા બધા જે સદ્ગુણો છે બધાથી યુક્ત જ હોય, એકદમ કંઈ પણ કહેવા પડવું ના હોય, એવો હોય. અને સ્વામી કહે છે હોય તો એમાં ખોટ ન હોય. અને ગમે તેવા વચનના ભીડામાં લઈએ, એનું ગમતું મૂકીને અમારા ગમતામાં રાખીએ તો પણ એક દાડો મૂજાય નહીં. એક દાડો મૂજાય નહીં ને, કારણ કે બોલ્યા એ દાડો મૂજી જાય, પણ આખો વખત દેહ પર્યંત ન મૂજાય. કહો મહારાજ ક્યાં સુધી. અને આવા જે હોય તો મોટા એ તો જબરદસ્ત સંતો હોય ને બધા, એમાં આવા ગુણ તો હોય છે. પણ એવા ગુણવાળાને પણ મહારાજ કહે છે અમારા ભીડા, એના ભીડામાં લેવાની વાત કરી કે આ પ્રમાણે છે. તો એના ભીડામાં એટલે શું કે એમનું ગમતું મુકાવવું એ મોટો ભીડો છે. આપણને આ બધી વસ્તુની અંદર મોટો ભીડો પડે તો પૈસા આપી દઈએ, દેહ સેવાય કરીએ, બધું ઘણી જાતનું કરી નાખીએ, પણ મનગમતું મુકાવે એ બહુ મોટો ભીડો. કારણ કે મનગમતું મૂકવા તો અહીંયા આવ્યા છે,
અનંત જન્મ સુધી મન ગમતું જ કર્યા, નહીં તો મોક્ષ થઈ જાત ને. ભગવાનને સંતને રાજી કરી લીધા હોત, ત્યાં આગળ મનગમતું ભગવાન સંત આગળ મૂકવાનું છે, તો ત્યાં નથી મૂક્યું એટલે તો આ જન્મ મરણ ચાલે છે. પણ આ જન્મે સ્વાય કહેવું કે આપણું મનગમતું મૂકીને એમનું મનગમતું. એટલે સ્વાય કે મનગમતું આખા મંદિરનું કામ એકલો કરતો હોય, આખો વ્યવહાર બધો કરતો હોય, હજારો માણસને સત્સંગ કરાવતો હોય, પણ જો મનગમતું કરતો હોય તો મારે કનિષ્ઠ છે. અને આજ્ઞાથી મંદિરમાં બેઠો બેઠો માળા ફેરવે તો એ શ્રેષ્ઠ છે. એટલે મનગમતું મુકાવવું છે એ માટે મહારાજનો અવતાર છે. એટલે મહારાજ કહે કોઈ જે મનગમતું જો કરે તો એ ગમે તે હોય તો એને એ છે એટલે અમારા ગમતામાં રાખીએ. મહારાજને પોતાના ગમતામાં રાખવું. એટલે મહારાજને બધું ગમતું નથી. જે આપણામાં અવગુણો છે એમને ગમતા નથી અને એમને કાઢવા માટે આવ્યા છે અને આપણે પાછા રાખીએ તો એમને ક્યાંથી ગમે. એટલે કે મારે કે આવો ચોખ્ખો હોય તો પણ એને પોતાનું કંઈક ધાર્યું થતું હોય. અને એ રીતે મહારાજે મૂકવાની વાત કરી છે કે વચનના ભીડામાં લઈએ એટલે શું આજ્ઞા કરે કે પછી આમ કરજો. એટલે કહે છે એમ મહારાજ ના થાય, એટલે આગો પાછો થાય, તરી જાય. તો એ વચનનો ભીડો છે એ પણ બહુ મોટો છે. કારણ કે આપણે બધું નક્કી કરી રાખ્યું અને એ કહે છે મારે આમ નથી કરવું, તો પછી આપણને મન દુઃખ થાય છે. એટલે મારે કે મૂકીને અમારા ગમતા હોય એટલે કોના ગમતા? ભગવાનના ગમતા. આપણે બધાએ ભગવાનના ગમતામાં રહેવું છે, ભગવાન રાજી થાય એમ કરવું છે, બધા નિશ્ચય કરીએ છીએ. પણ ક્યારેક આપણું જે બરાબર તૈયાર બીજું ત્રીજું હોય અને એમાં ફેરફાર થઈ જાય એટલે પછી સત્સંગે મૂકી જાય, એને અભાવે આવે ને ઊભું ના આવે, બધું આવે તો પણ મહારાજ કહે છે દેહ પર્યંત મૂજાય નહીં. એટલે ઠેઠ સુધી દાદા ખાચરના ત્યાં મહારાજ રહ્યા. એનું કારણ શું હતું કે મારે કે અમારી રુચિ આજ્ઞા પ્રમાણે આ બધાએ વર્તે, એનું કુટુંબ આખું જ. અને મારે કહે છે અમને ન ગમે એવો એકેય સ્વભાવ ના રાખ્યો. અને પછી મનગમતાની વાત ક્યાં રહી? જે મારે ઉત્સવ કરો છે ઉત્સવ કરો, ફલાણું તો દીકરું કામ તો બધું જ આ પાડે, કોઈ વાતમાં ના નહીં. કે ચાલો મહારાજને પોતાનો ઠરાવ હોય અને મહારાજ ફેરવી નાખે તો કે બહુ સારું, આપની આજ્ઞા રુચિ પ્રમાણે તમે કહો એમ કરવું. એવી રીતના દાદા ખાચરની ભક્તિ હતી. તો મારે કે અમે એનો સ્વભાવ જોઈને આવા વિચાર જોઈને અમે ત્યાં રહ્યા છે કે અમને ન ગમે એવો એકેય સ્વભાવ રાખ્યો નથી. અને દેહ પર્યંત સેવા કરી પાછી દરેક વખત મહારાજ જ્યાં સુધી રહ્યા ત્યાં સુધી પોતે એવી ભગવાન રાજી થાય એવી જ ભક્તિ કરી. ત્યારે ભગવાન ત્યાં રહ્યા અને ગઢલું મારું ને હું ગઢડાનો, એમ મારે કે આ ગઢલું છે મારું છે, હું ગઢડાનો છું. એ સાથી થયું દાદા ખાચાના કુટુંબની ભક્તિથી. એટલે કે દેહ પર્યંત મોજાય નહીં એવો હોય તે પાકો સત્સંગી છે. અને એવા હરિભક્તો ઉપર અમારે વગર કર્યું એ જ થાય છે. મારા તાપો મારો, મારે મારવાનું નહીં હોય, મેં તો ઉમળકો આવી જાય. ઉમળકો આવી જાય એટલે આ ઉમળકો દાદા ખાચર પર આવી ગયો છે. મુક્તાનંદ સ્વામી બધા સંતો આપણા હતા એમના ઉપર આવી ગયો. હરિભક્તો કેટલા બધા જે પર્વતભાઈજીના ભાઈ એવા ઘણા ઘણા ભક્તો થયા છે અને એ થઈ ગયો. અને આ પ્રમાણે બધા ભક્તો ઉપર રાજી થાય. એટલે વગર કર્યું એ જ થઈ જાય. જો સ્વામી કે આવું હોય ને એટલે એવા હરિભક્તો પર વગર કર્યું અમારે એ જ થઈ જાય. અને એવા ગુણ ન હોય તો હેત કરવા જઈએ તો પણ થાય નહીં. એના ગુણમાં આવું જો ના હોય તો હેત કરવા જાય નહીં. પછી એનો કંઈ તિરસ્કાર કરતા નથી, એને કાઢી મૂકતા નથી, પણ એની મેતે જ મૂજાઈને પાછો પડી જાય. ભગવાનને સંત છે એ તો કોઈ કરતા નથી, પણ પોતે પોતાના સ્વભાવથી જ માણસ પાછા પડી જાય છે. અને એ રીતે થાય છે કારણ કે એને પોતાની રીતે જ કરવું છે. તો સ્વાઈ કંઈ એવા ગુણ ન હોય તો ભગવાન એના ઉપર ઉમળકો કરવા જાય ને તોય થાય નહીં, કે એની પ્રેમ થઈ રહે છે. એટલે આપણામાં જો આવા સારા ગુણ છે તો ભગવાનનું વગર કરવું એ જ છે. એને કહેવું નહીં પડે, કરવું નહીં પડે. ભગવાન સહેજે જ આપણી ખબર પણ રાખે છે. અને અમારી તો એ જ પ્રકૃતિ છે જેના હૃદયમાં ભગવાનની એવી પરિપૂર્ણ ભક્તિ હોય તે ઉપર જ હેત થાય છે. જો મારે કે અમારી પ્રકૃતિ એવી છે કે જેની અંદર આવા ભગવાનની પરિપૂર્ણ ભક્તિ, ભક્તિ એટલે મહિમા એ સહિત ભક્તિ, પછી ભક્તિ એટલે લુખી ભક્તિ નહીં. કારણ કે ભક્તિ કરતા હોય પણ હૃદયમાં જે મહિમા હોય એવો ન હોય. એટલે મારે કહે છે ભક્તિ કરવી તે શું? મહાત્મા જ્ઞાન યુગ ભૂરી સ્નેહો, કે મહાત્મા જ્ઞાને સહિત ઘણો જે સ્નેહ એનું નામ ભક્તિ. એટલે એ ભગવાન જેમ રાજી થાય એમ જ વસ્તુ થાય. મહિમા, ભગવાનનો મહિમાના જ ભક્તિ ના થાય. તમારે એકબીજાને આપણે એ જ થાય છે પણ એનું કંઈક આપણા કરતાં વિશેષતા દેખાય તો આપણે એની જોડે એ જ થાય. આ દુનિયાની અંદર પણ તમે જુઓ કંઈક આપણા કરતાં વધારે એનામાં સારા સદગુણ હોય કે કંઈ બીજું તો હોય તો આપણે એને વિશે પ્રેમ થાય. એમ ભગવાનને વિશે પણ અનંત ગુણ રહ્યા છે અને સર્વ પ્રકારે નિર્દોષ છે, અનંત કોટી બ્રહ્માના રાજાધીરા છે. આવો જે મહિમા છે તો આપણને એને વિશે ભક્તિ આવી સરસ ને પરિપૂર્ણ ભક્તિ થાય અને આપણું કલ્યાણ થઈ જાય. આ લોકની અંદર પણ આ કોઈ મોટા રાષ્ટ્રપતિ આવ્યા હોય, હવે અહીંયા આપણે ના ઓળખતા હોય અને કંઈ એ ના હોય તો અહીં આવે તો એમાંથી કોઈ આગો પાછો ના થાય કે આવો બે હોય એવું નહીં, આમ જોઈએ આમ જોઈએ. કારણ કે આવશે ને બેસે. પણ હવે રાષ્ટ્રપતિ આવે છે જાણીએ ને એને ઓળખીએ છીએ કે આપણા દેશનો એક વડો છે આ આપણા રાષ્ટ્રના,
અને અહીં આવે છે તો અમે મળવા જઈએ કે ના જઈએ? આમાં જે મળીએ સેકન્ડ કરીએ, વેલકમ, પધારો પધારો પધારો, બધું આગું પાછું કરી દઈએ, અહીંયા બધી સોફા વોફા ગોઠવી દઈએ અને પાછું સન્માન કરીને બધું કરીએ. કારણ કે આપણે એક મહિમા સમજ્યા કે આપણા દેશનો એક વડો માણસ છે, એટલે એવો મહિમા છે કે આવા સામાન્ય માણસનું તો કેટલું આગું પાછું, અને આપણે ત્યાં પધારવાના હોય તો કેટલું કરી નાખીએ, લાખો રૂપિયાનો ખર્ચો. એક શહેરમાં આવે છે તો કેટલી બધા રોડ ને રસ્તા અને બીજું ત્રીજું થઈ જાય. આપણે ઘણી માથાકૂટ કરીએ તો કોઈ કરતા નહીં, પણ રાષ્ટ્રપતિ આવવાના હોય ત્યારે ખર્ચો કરી જ નાખે. એમાં કારણ કે દેશનો વડો જાય. આપણા સમયમાં આવ્યા હતા જેલથી, કેટલું કરી નાખ્યું બધું. હવે કહેવાનું છે મહિમા છે. એટલે આપણને આવો મોટો માણસ આવે એટલે એને એલો વાગવો ના જોઈએ, રોડમાં કંઈ જાતની તકલીફ ના થવી જોઈએ. અરે અમારે એક પગથિયું જરા હતું તેનું પાછું ફેરફાર કરાયો કે આ હાર્ટ એટેકવાળા છે એટલે એને આવું પગથિયું જોઈએ. એટલે મેં બરાબર છે, આ તો કહેવાનું છે, પણ એમ કે એવા માણસની બધી ખબર રાખે, કેટલી સિક્યોરિટી, કેટલા માણસો, કેટલીક હા જોઈએ, થાંભલા હલાવી જોઈએ, ફલાણું જોઈએ. પણ કહેવાનું છે કે એટલા મોટો માણસ છે એટલે એની બધી ખબર રાખવી જોઈએ, દેશના માટે સિક્યોરિટી રાખવી જોઈએ, બધું રાખવી. એનું કારણ શું? મહિમા છે. તો પછી ભગવાનનો તો એથી મળે છે. એવા કેટલાય અનંત કોટી બધા રાષ્ટ્રપતિ હોય ને બધા હોય તો એના રાજા છે, તો પણ એવો મહિમા આપણે સમજાય નહીં. એટલે જેમ તેમ ચાલે. એટલે ભગવાન આગળ પણ એવી મર્યાદા રાખવી જોઈએ. હવે એમનું માન, એમનો મહિમા છે એવો યથાર્થ સમજાય, એવી પૂર્ણ ભક્તિ થાય તો મારે કહે છે અમારે તે ઉપર સહેજે જે થાય છે અને અમારો રાજીપો થઈ જાય છે. ઇતિ વચનામૃતમ. આ રીતે આ વચનામાં જોગી મહારાજ બહુ જ બોલતા, મોઢે જ બોલતા, અને ઘણા પ્રસંગોએ પણ કંઈક હોય આ વચનાવતમાં આવતું હતું. એવું પ્રસાદીનું વચનાવત છે. તો આપણે પણ એવું વચનાવત સિદ્ધ થાય એ પ્રાર્થના.